કેમ છે બાળકો? મજામાં? તૈયારી ચાલે છે ને બરાબર? એકદમ સરસ મહેનત કરજો. હવે આજે આપણે 13.4 હતું એમાં આગળ દાખલો લઈશું. જુઓ 13.4 એનો ચોથો દાખલો. રકમ સાંભળજો. 3 દાખલા છે આમાં. પહેલું બોલું છું ખાલી. સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા સંભાવના વિતરણ શોધો. તો સિક્કાને 2 વખત ઉછાળવાના નિદર્શાવકાશ એસ. આ તો બધાને આવડે જ ને ભાઈ. 2 વખત ઉછાળો, એક ટી ક્રોસ એચ ટી, મોઢે લખી નાખો એચ 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 ટી ટી એચ ટી ટી થાય. સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો. ટૂંકમાં એક્સ શું છે? છાપની સંખ્યા. તો પછી આ એક્સનો વિસ્તાર સિક્કો 2 વાર ઉછાળવા નિદર્શાવકાશ લખી નાખો. તો એમાં છાપની શક્ય સંખ્યા શું આવે? જો અહીંયાથી શરૂ કરો 0, એક પણ છાપ નહીં એટલે 0 કહેવાય. સંભાવના વિતરણમાં હંમેશા 0 આવે, ધ્યાન રાખજો. આ એક્સ જે હોય એક પણ નહીં એટલે 0. પછી એક છાપ મળે અને 2 છાપ મળી શકે. આટલા વિકલ્પ આવે. છાપની સંખ્યા માટે 0, એક પણ ના મળે, એક છાપ મળે, 2 છાપ મળે. તો આનો વિસ્તાર થયો. આ ના લખું તો બી ચાલે ભાઈ એક્સનો વિસ્તાર, પણ હું લખીશ. છેલ્લા લેક્ચરમાં બી મેં એક દાખલામાં લખ્યું હતું. શા માટે? તો કે આ એમસીક્યુ છે ભાઈ. આ એમસીક્યુ તરીકે પૂછી શકાય કે એક્સનો વિસ્તાર. તમને શબ્દ જ ના ખબર હોય તો શું લખો? પણ જો શબ્દ ખબર હોય તો તમને ખ્યાલ છે. સાવ સહેલી વસ્તુ કે આ જે એક્સ છે એના શક્ય વિકલ્પ છે કિંમતોના, એનો વિસ્તાર કહેવાય. હવે આનું સંભાવના વિતરણ શોધવું છે. તો હું કહું પહેલું એક્સ બરાબર 0, એક પણ છાપ ના મળે. એવા ઘટક કેટલા? 1. લખવું હોય તો લખી નહીં બતાવાય. આ એક ઘટક. કુલ કેટલા? 4. તો આની સંભાવના શું થાય? 1/4. બીજું એક્સ બરાબર 1, એક છાપ મળે. એવા ઘટક કેટલા? 2. તો સંભાવના 2/4. બે છાપ પડે એવા ઘટક કેટલા? 1. તો સંભાવના 1/4. તેથી યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ એક્સ પી એક્સ 0, 1/4, 1. હવે જો આ 2/4 છે અને કોઈ કશે છેદ ઉડાડી દો તો લખાય ભાઈ. 1/2 તો લખાય જ ને, એમાં વાંધો. એ જ લખું છું. આ થઈ ગયું સંભાવના વિતરણ. અહીંયા એટલે 2/4 રાખ્યું હતું કે 4 લસા લઈ લ્યો ને તો 1 + 2 3 ને 1 4, 4/4 એટલે 1. આ સંભાવના સરવાળો 1 આવી ગયો. એ બતાવા. બોલો, છે સાવ સહેલું? આવડે ને? ક્લિયર? હજુ આમાં બીજો દાખલો કરીએ છીએ. જુઓ હવે જુઓ ચોથાનો બીજો એક વાક્ય લખી રાખ્યું. 3 સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતી કાંટાની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.
તો પહેલું તો 3 સિક્કાને ઉછાળું તો નિદર્શાકાશ, આ તો તમને આવડે છે, 80 ક્રોસ 80 ક્રોસ 80. કોઈ આ બે સીધું લખી નાખે તો ચાલો, HH HT TH અને TT. હવે જો આ બેનો ક્રોસ તો તમને ખબર જ છે, HH HT TH TT, 2 વાર લખી લેવાનું, HH HT TH TT. એકવાર આગળ H મૂકી દેવાનું, પછી બીજી વાર આગળ T મૂકી દેવાનું, એટલે થઈ ગયો ક્રોસ. ટૂંકમાં આવું તમને આવડે છે. 8 ઘટક આવી ગયા. કાંટાની સંખ્યાનું સંભાવના વિતરણ જોઈએ છે, x તેથી x નો વિસ્તાર, 3 સિક્કા ઉછાળો તો સિક્કા પર કાંટાની સંખ્યા શું? 0, એક પણ કાંટો નહીં, આ ત્રણેય જ. પછી 1 વખત ટીઓ એટલે 1 કાંટો, પછી 2 વખત ટીઓ એટલે 2 કાંટા, અને પછી 3 વખત ટીઓ એટલે 3 કાંટા. ખ્યાલ આવે? ઓકે. હવે જુઓ, આ સંભાવના શોધી લેવાની. આપણે ઘટક લખીને શોધીએ. જીરો એટલે એક પણ કાંટો ના હોય એવો એક ઘટક હોય, 1/8. x બરાબર 1. એક કાંટો હોય એટલે 1 ટી હોય એવા ઘટક લખી લેવાના. હવે આ કૌંસ નહીં કરતો, આવી રહ્યો STH, એક કાંટો છે, આમાં 2 છે, આવી રહ્યો આ THH, આમાં 1 છે, આ 2 2 3. ઓકે, તો આ 3/8. બોલો, આવડે ને? ઘટક ગણતા તો આવડે ને? એક કાંટો હોય, એવા 2 કાંટા હોય, ટૂંકમાં 2 ટી હોય. આવી રહ્યા STT THT TTH. 3 ઘટક છે, 3/8. ત્રણ કાંટા હોય, એક ઘટક. તો આ સંભાવના 1/8 થઈ ગયું. તેથી યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ x px 0, 1/8, 1, 3/8, 2, 3/8, 3, 1/8. આ થઈ ગયું. ચાલો, છે સહેલું છે. હવાનો ત્રીજો દાખલો છે 4 વાર, તો 16 ઘટક આવે. એમાં તમારે સીધું લખવું એટલે લખી લેવાય HH HT TH અને TT. ક્રોસ ફરી એનું જ HH HT TH અને TT થઈ જાય ને, 2 દુ 4 અને 16 ઘટક સીધા આવી જાય. એક સ્ટેપ એનું, પછી બીજા સ્ટેપમાં 16 ઘટક આવી જાય. આમાં શું ફેર પડે? છાપની સંખ્યા કહું પણ 4 વાર ઉછાળું છું તો 0 1 2 3 4. કાંટાની સંખ્યા કહું તોય 0 1 2 3 4, એમાં કંઈ ફેર ના પડે. ટૂંકમાં વિસ્તારમાં 0 1 2 3 અને હજી એક આવશે 4. 4 વાર ઉછાળું એટલે તે આવડી જાય તમને, તો ગણ દેજો. ઓકે, દાખલા નંબર 4નો ત્રીજો હવે તમે કરી શકશો. કરી દો એટલું. એટલે હવે એક નવું સૂત્ર લખાવું છું. હવે જુઓ, પહેલાં હું હવે એક નવો શબ્દ સમજાવીશ. બર્નોલી પ્રયત્નો એક શબ્દ છે, સમજાવું છું. વધારે દાખલામાં સમજાશે, પણ માહિતી આપી દઉં છું. દરેક પ્રયત્નનું પરિણામ બીજા કોઈપણ પ્રયત્નના પરિણામથી નિરપેક્ષ. એટલે કે 2 વાર પ્રયત્ન કરું, 2 વાર પ્રયોગ કરું, એ બંને એકબીજાથી નિરપેક્ષ હોય, એકબીજા સાથે કોઈ સંબંધ ના હોય, એકબીજા ઉપર આધારિત ના હોય.
નિરપેક્ષ શબ્દ એટલે તો આવા પ્રયત્નોમાં સફળતા અથવા નિષ્ફળતાની સંભાવના અચળ રહી. એટલે શું? ધારો કે હમણાં આપણે ચોથો દાખલો કર્યો કે એક સિક્કો 2 વાર ઉછાળો, 3 સિક્કા એક સાથે ઉછાળો, પછી ત્રીજો તમને ગણવા આપ્યો કે એક સિક્કો 4 વાર ઉછાળો કે 4 સિક્કા એક સાથે ઉછાળો, બધું એક જ થાય. તો જુઓ, હવે અહીંયા સુધી સમજાવું કે એક સિક્કો લઉં, ઉછાળું, છાપ અથવા કાંટો મળે, પછી બીજી વાર ઉછાળું તો છાપ અથવા કાંટો મળે. આ બીજી વાર ઉછાળીશ અને પહેલી વાર ઉછાળું ત્યારે જે પરિણામ મળે જેની યાર કોઈ સંબંધ ખરો નહીં, નિરપેક્ષ. પહેલી વાર ઉછાળું છાપ કાંટો મળી શકે, એ જ રીતે બીજી વાર ઉછાળું તોય છાપ કાંટો મળી શકે. પહેલી વાર ઉછાળું છું એ પ્રયત્નની અસર બીજા પ્રયત્ન ઉપર કશી જ થતી નથી, એટલે કહેવાય નિરપેક્ષ. દરેક પ્રયત્નનું પરિણામ બીજાથી નિરપેક્ષ. આવા પ્રયત્નોમાં સફળતા અથવા નિષ્ફળતાની સંભાવના અચળ રહી. એટલે ધારો કે હું સિક્કો પહેલી વાર ઉછાળું તો છાપ મળેની સંભાવના કેટલી? 1/2. કાંટો મળેની સંભાવના કેટલી? 1/2. આમાં એકને સફળતા કહેવાય, એકને નિષ્ફળતા કહેવાય, એ રકમ ઉપર હોય. મૂળ વસ્તુ છાપ મળે સંભાવના 1/2, કાંટો મળે સંભાવના 1/2. હવે જો પહેલી વાર સિક્કો ઉછાળું તો એ છાપ કાંટાની સંભાવના હાજરી 1/2. બીજી વાર ઉછાળું તો હાજરી ને 1/2. ત્રીજી વાર ઉછાળું તો 1/2. એને કહેવાય સંભાવના, સફળતા નિષ્ફળતાની સંભાવના અચળ રહે છે. ક્લિયર? એટલું આવા જે સ્વતંત્ર પ્રયત્નના 2 જ પરિણામ હોય, સફળતા અથવા નિષ્ફળતા, એને કહેવાય બર્નોલી પ્રયત્નો. એક મેં સિક્કાનું ઉદાહરણ લઈને થોડુંક સમજાવી દીધું, પછી પાસો ફેંકવું. આવા ઘણા બધા ઉદાહરણો દાખલામાં આવશે, બધા બર્નોલી પ્રયત્નો આવશે, હવે લઈશે. ઓકે, એક ઉદાહરણ લઈને થોડીક માહિતી આપી દીધી કે આ બર્નોલી પ્રયત્નો કહેવાય. ખાલી આ શબ્દ સમજાવ્યો, આ ગોખવાનું નથી. આ શબ્દ બર્નોલી પ્રયત્નો આપણે બોલી રાખીએ કે આ સૂત્ર બર્નોલી પ્રયત્નોમાંથી લીધેલું છે, તો શું છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને, એટલા માટે આ સમજાયું. ઓકે, હવે એનું સૂત્ર જોજો. દ્વિપદી વિધેયનું સંભાવના વિધેય, આને બર્નોલી પ્રયત્નનું સૂત્ર બી કહેવાય. px ncx p⁻x q⁻n−x. ફરીવાર સૂત્ર px ncx p⁻x q⁻n−x. જ્યાં એક્સની કિંમત 0 થી n, આ ncx લખો એટલે એક્સની કિંમત શું થઈ જાય? 0 થી n. અહીંયા એક્સની જગ્યાએ 0 થી n મૂકી શકાય. આ સૂત્ર જે છે એમાં શું છે માહિતી આપી દઉં. p એટલે સફળતાની સંભાવના. ધારો કે હમણાં સિક્કો ઉછાળવાનું ઉદાહરણ બોલ્યું, એમાં હું એમ કહું કે છાપ મળે અને સફળતા ગણીએ. પહેલા દાખલામાં છાપ હતું તો p 1/2. નિષ્ફળતા ક્યુ? તો કે કાંટો મળે, છાપ ના મળે, 1/2. n એટલે પ્રયત્નની સંખ્યા. પહેલા દાખલામાં કીધું 2 વાર, બીજામાં કીધું 3 વાર, ત્રીજામાં કીધું 4 વાર. તો n પહેલા દાખલા માટે 2, બીજા માટે 3, ત્રીજા માટે 4. ઓકે, અને આ p + q = 1 છે. સફળતા નિષ્ફળતાનો સરવાળો 1 થાય. બોલો, ક્લિયર? આપણે હમણાં જે ચોથો દાખલો કર્યો ને એ આ સૂત્રથી થઈ શક્યા. એ હમણાં કહું. હજુ એક વસ્તુ આ બતાવી દઉં. n બર્નોલી પ્રયત્નો સાથેના દ્વિપદી વિતરણને આ ખાસ જોજો ભાઈ. b ઓફ કૌંસ કરીને np લખી શકાય. ટૂંકમાં આ રીતે ક્યાંક સંકેત આપેલો હોય રકમમાં, તો તમને ખબર હોય b ઓફ પહેલો n કહેવાય બર્નોલી પ્રયત્નોની સંખ્યા અને બીજો p કહેવાય સફળતાની સંભાવના. આ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે રકમમાં ક્યાંક આવી જાય, ખાસ MCQમાં આવી જાય. આવું મોટા દાખલામાં આવી જાય, પણ MCQમાં ખાસ ધ્યાન રાખવાનું. ક્યારેક આવું આવી જાય b ઓફ np, તો તમને ખબર હોવી જોઈએ ખાલી કે n એટલે શું છે ભાઈ? બર્નોલી પ્રયત્નોની સંખ્યા અને p સફળતા. ટૂંકમાં પહેલો n છે, સંખ્યા છે, અને બીજો સફળતાની સંભાવના છે p. અહીંયા હું લખું b 6 2, તો n 6 અને p 2. આટલી ખબર હોવી જોઈએ. p 2 ના હોય, p 1/2 કેવું હશે, પણ 6 2 તો n 6 p 2. આ ખબર પડી જવી જોઈએ. હું લખું 6 1/3 તો n 6 p 1/3. p 2 તો હોય જ નહીં ને ભાઈ, p + q = 1 છે. જસ્ટ બોલાઈ ગયું હતું. આ p અને q નું મૂલ્ય 1 કરતાં નાનું જ હોય ને, p + q = 1 છે. એટલે તમને ખબર પડવી જોઈએ આ સંકેત. એટલું કહેવા માગું છું. હવે સાંભળજો. આ ચોથો દાખલો જે મેં ગણાવ્યો એ તમે આ સૂત્રથી કરી શકો. એનું કારણ, આ સૂત્ર છે 13.5 સ્વાધ્યાયનું. એટલે સૂત્ર પહેલાં 13.5 સ્વાધ્યાયની પહેલાં આપ્યું છે ને પછી દાખલા આપ્યા છે આ સૂત્ર. પણ ખરેખર 13.4 સ્વાધ્યાય અને 13.5 સ્વાધ્યાય એ બેના બધા દાખલા 2 રીતે થાય. એક હમણાં આપણે સંભાવના વિતરણ શોધતા શીખાય એ રીતે થાય, અને બીજું આનાથી થાય.
એટલે મેં અત્યારે આ પહેલાં સૂત્ર લખ્યું કે મેં તમને 13.4ના ઘણા બધા દાખલા કરાવી લીધા સંભાવના વિતરણ શોધોના, જે આપણી મૂળ રીત છે સંભાવના શોધીને એના આધારે લખતા હતા. હજુ 13.4ના જે દાખલા કરાવીશ હવે એ હું આ સૂત્રથી કરાવીશ. એનું કારણ આ સૂત્રથી સહેલું મારી દ્રષ્ટિએ, જુઓ બે સહેલું જ છે, પણ મને વધારે સહેલું કયું લાગે આ સૂત્રથી સંભાવના વિતરણ શોધવું. એ સિક્કાવાળા દાખલાને મેં ગણાવ્યા ઓકે થોડા સહેલા જ હતા, બે રીતથી વધારે સહેલા હતા એટલે મેં ઓલી રીતથી કરાવી દીધા. હવેના દાખલા આ રીતથી જ વધારે સહેલા છે એટલે મેં વચ્ચે સૂત્ર લખ્યું. એટલે પહેલાં સૂત્ર તૈયાર કરી દો, પછી હવે હું દાખલા કરાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે મેં શું કીધું. જોજો 13.4નો છઠ્ઠો દાખલો, રકમ સાંભળજો. 30 વીજળીના ગોળાઓમાંથી 6 ગોળા ખામીયુક્ત છે. પુરવણી સહિત 4 ગોળાઓનો નિદર્શ યાદચ્છિક રીતે લીધો છે. પુરવણી સહિત 4 ગોળાનો નિદર્શ યાદચ્છિક રીતે, એનો અર્થ એક પછી એક 4 ગોળા અંદરથી પસંદ કરવાના 30માંથી. પુરવણી સહિત એટલે પહેલો ગોળો લેવાનો, જોવાનું ખામીવાળો છે કે ખામી વગરનો છે, પાછો મૂકી દેવાનો. પછી બીજો ગોળો લેવાનો, ફરી નોંધવાનું ખામીવાળો છે કે ખામી વગરનો છે, મૂકી દેવાનો. 4 વાર આવું કરવાનું. એને કહેવાય પુરવણી સહિત 4 ગોળાઓનો નિદર્શ યાદચ્છિક રીતે લીધો છે. અર્થ ખ્યાલ આવી ગયો? ખામીયુક્ત ગોળાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ શોધો. ખામીયુક્ત ગોળા માટેનું સંભાવના વિતરણ જોઈએ છે. તો જુઓ પહેલું રકમમાં લીધું લખેલું છે 30 વીજળીના ગોળામાંથી 6 ગોળા ખામીયુક્ત છે. જોજો 30 ગોળામાંથી 6 ગોળા ખામીયુક્ત છે. તેથી ખામીયુક્ત ગોળો હોય તેને સફળતા, હમણાં જે લખાયું એ સૂત્રના સંદર્ભમાં ખામીયુક્ત ગોળો પસંદ થાય એને હું સફળતા કહું લેતા સફળતાની સંભાવના પી 6માંથી 1 ખામીયુક્ત હોય તો ખામીવાળા કેટલા 6, એમાંથી 1 પસંદ થાય ત્યારે ખામીવાળો, કુલ કેટલા 30, 30માંથી 1 આર અપોને સંભાવના તો આપણે શોધીએ છીએ એમ જ આર અપોને 6/30 6/35 1/5. તેથી નિષ્ફળતા Q બરાબર 1 - p. જો આપણે સૂત્રમાં લખ્યું P + Q બરાબર 1, તો એનો મોસ્ટ ઓફ ઉપયોગ આ રીતે આવે Q માટે. Q બરાબર 1 - p. આપણે પહેલાં હંમેશા સફળતા લખીશું P, તો પછી નિષ્ફળતા Q શોધવી હોય તો 1 - p. 1 - 1/5 શું થઈ ગયું? હવે નિદર્શ કેટલી વાર કર્યો છે? 4 ગોળાઓનો નિદર્શ છે. n બરાબર કેટલા છે? 4. બોલો ખ્યાલ આવે? બુકની જરૂર નહીં. તો રકમમાંથી અહીંયા સુધી પહોંચી ગયા, એકવાર ફરીથી કહી દઉં. એટલું ખાસ શીખવાનું છે. હવે પછી ધીમે ધીમે સહેલું થઈ જશે. પહેલું આ શીખી લેવાનું કે 30 ગોળામાંથી 6 ખામીવાળા છે. તો ખામીયુક્ત ગોળાની સંભાવના વિતરણ શોધવું છે. એનો અર્થ ખામીયુક્ત ગોળો પસંદ થાય એ સફળતા. તો ખામીયુક્ત પસંદ થાય એટલે 6/30 સીધું આવડે ને, 1/5 એ સફળતા P. તો નિષ્ફળતા Q એટલે 1 - p. P + Q બરાબર 1 પરથી હંમેશા Q બરાબર 1 - pનો ઉપયોગ કરી Q શોધી લેવાનો. 4 ગોળાઓનો નિદર્શ, એનો 4 વખત આ પ્રયત્ન કરવાનો છે એટલે બર્નૌલી પ્રયત્નની સંખ્યા n બરાબર 4. હવે એનું સૂત્ર મૂકી દઈશ, બસ પછી તો દાખલો સહેલો થઈ ગયા, એટલું આવડી જાય. એટલે હવે સૂત્ર આધારિત px સૂત્ર શું છે? ncx p⁻x q⁻n - x 0 થી n. કિંમત મૂકી દઈશું. px n એટલે 4, x નહીં મુકાયો પહેલાં એમને જોજો. p 1 પંચમાંશ x ઘાત q 4/5 n એટલે 4. p q અને n ની કિંમત મૂકી દેવાની પહેલાં.
एन 4 पी 1 पंचमांश क्यू 4 पंचमांश आनु सादरूप अहींया ऊपर लखी नाखो 4cx जुओ आ 1 ની x घात 1 आ 4 ની अलग अलग लखूँ 4 ની घात 4 ઓછા x છેદમાં आ 5 ની x घात 5 ની 4 ઓછા x घात आधार सरखो 5 तो घातनो सरवाळो कर दो એટલે x ઉડી ગયો 5 ની 4 घात आ सादुरूप में आपी दीधुं ओके हवे x ની संख्या શું હોય आने x લખવાની જરૂર છે x એટલે ખામી ગોળો હોય તો સફળતાની સંભાવના થઈ ગયું ઓકે તો એનો અર્થ અહીંયા x નો વિસ્તાર એ લખવાની જરૂર હતી ચાલશે હવે વિસ્તાર બોલી દઉં છું 4 વાર પ્રયત્ન કરું તો x નો વિસ્તાર શું હોય 0 1 2 3 4 એક પણ ખામીવાળો ગોળો ના આવે બીજું એક ગોળો ખામીવાળો આવે બે ગોળા ખામીવાળા 3 આવે 4 આવે 4 પ્રયત્ન કરું છું એટલે 0 થી 4 વિસ્તાર x બરાબર 0 एक पण खामीवाळो ना होय तो अहींया x ની કિંમત 0 મૂકી દો 4c0 4 ની 4 घात भाग्या 5 ની 4 घात 4 ની 4 घात એટલે 16 ગુણ્યા 16 256 પછી ગુણ્યા 25 625 ओके બીજું એક ગોળો ખામીવાળો તો x ની કિંમત 1 મૂકી દો 4c1 ગુણ્યા 4 ની 4 ઓછા 1 3 घात 8 ની 4 घात आ तो फिक्स થઈ ગયો છેદ તો 5 ની 4 घात 625 કંઈ નહીં હવે અહીંયા જ લખીશ ત્યાં લખી નાખ્યા તો ચાલે તો ચાલે આ 4c1 એટલે 4 તો ફરી 4 ની 4 घात થઈ ગયા આનું આ જ આવ્યું 256 625 x બરાબર 2 4c2 4 નો વર્ગ 8 ની 4 घात 625 લખી નાખું છું 4c2 4 3 છેદમાં 2 1 આ 16 625 2 દુ 4 3 દુ 6 6 ગુણ્યા 16 96 625 હજુ 4 સુધી લખવાનું જ ભાઈ અને સંભાવના વિતરણ લખવાનું છે થોડીક જગ્યાની જરૂર પડશે ને આ જવા દઉં છું હવે આ તો બધું ઓકે થઈ ગયું અહીંયાથી છે બધું આખી સાઈડની જરૂર નહીં હા તમે લખી લેજો ભાઈ ઓકે હવે જવા દઉં છું થઈ ગયો 2 માટે 3 4c3 x ની કિંમત 3 મૂકો 1 અને છેદ તો 625 કહી દો 4c3 એટલે 4c1 સંચય 11મા ધોરણનો ક્રમચય સંચય યાદ કરજો NCR NCN -r 4 ઓછા 3 એટલે 1 અને 4c1 એટલે 4 તો 4 ગુણ્યા 4 16 625 અને p ઓફ 4 વાર ઉછાળવું એટલે 4 સુધી આવે x ની કિંમત આ n છે तो x ની કિંમત 0 થી 4 4c4 તો આ તો 0 ઘાત થઈ ગઈ x4 મૂકું છેદમાં 625 છે તો આ તો 4c4 એટલે 1 થાય ઓકે તેથી યાદચ્છિક ચલ x નું संभावना वितरण x px 0 256 भाग्या 625 1 फरी 256 भाग्या 625 2 96 भाग्या 625 3 16 भाग्या 625 અને 4 1 ભાગ્યા 625
થઈ ગયો જવાબ. અને છતાં એકવાર ચેક કરવું હોય તો શું કરવાનું? આ સરવાળો કરી દેવાનો. 256 + 256 એટલે 512. 512 + 96 તો 510 + 90 કરું એટલે 600. એક મિનિટ હો. હા, 512 + 90 એટલે 618. તો વધારે થઈ ગયા. ક્યાંક એક ભૂલ છે ભાઈ? ક્યાં ભૂલ છે? આ સરવાળો એક આવવો જોઈએ સંભાવનાનો. કયું સાદુરૂપ ખોટું છે જુઓ જોઈએ. જો આ 0 મૂક્યા, ફરી એકવાર જોઈ લો. 4C0. તો બરાબર છે. 4C0 4 4 ની 4 ઘાત 16 × 16 કેટલા થાય? 256 જ થાય ને. કરી જાઓ. 4 × 9 = 16 × 16 96 6 1. સાચું જોઈને છતાં બસ એકવાર જોઈ લીધું. 4C1 4 4 ની 3 ઘાત એટલે 256 ને 256. આ 512 તો સાચું જ છે. 4C2 4 × 3 / 2 × 1 12 / 2 6 અને 16 6 96 થાય. એ સાચું છે. 4C3 4C1 એટલે 1 4 4 16 / 625 એ સાચું છે. આ 1 થાય છેદમાં 625 એ સાચું છે. તો ભૂલ ક્યાં છે? સરવાળો એક તો થવો જ જોઈએ ભાઈ. ભૂલ સરવાળામાં જ. જોઈ જાઓ. એકવાર સરવાળો જોઈ લો ભાઈ. જોજો. 256 + 256 + 96 + 16 + 1 6 6 12 6 4 24 ને 1 25 વધી 2 5 ને 5 10 ને 2 12 12 ને 9 કેટલા? 12 ને 9 21 21 ને 1 20 2 5 ને 5 10 ને 2 12 ને 9 21 ને 1 20 ના થાય 22 થાય ભાઈ. 22 વધી 2 2 ને 2 4 ને 2 6 સરવાળો 625 જ થાય ભાઈ. કાંઈ ભૂલ નહોતી. જુઓ, ખોટો ટાઈમ બગાડ્યો. મોટે કર્યામાં ભૂલ હતી. છ 6 12 6 18 6 24 ને 1 25 નો પાંચડો વધી 2 5 ને 5 10 ને 2 12 ને 9 21 ને 22 2 વધી 2 2 ને 2 4 ને 2 6 625 થઈ ગયા. આ સાચું છે. ખાલી ખોટો ટાઈમ બગાડ્યો. કંઈ નહીં, થઈ ગયું. બીજું શું થાય? છતાંય કે એક સાદુરૂપમાં ભૂલ આવે તમે જુઓ છો. હું કહેશે વગર કરું તમારે કરી લેવાનું. મૂળ વસ્તુ 13.4નો છઠ્ઠો દાખલો કર્યો. અને કઈ રીતે કર્યો? તો કે બુકમાં જે 13.5નું સૂત્ર આપ્યું છે. આ સહેલું પડ્યો. પેલી મૂળ રીતે કરું ને આવા દાખલા તો બહુ અઘરા પડે છે મારી દૃષ્ટિએ. આમ તમને બે સહેલી લાગે તમે ગમે તે રીતે કરી શકો છો. જોઈ લો. ક્લિયર? આ 13.5ની રીત છે. પણ બે દાખલા બે રીતે થાય. એમાં હવેના દાખલા હું આ રીતે કરીશ. જોઈ લેજો. 13.4નો 7મો દાખલો જુઓ. એક સિક્કો અસમતોલ છે. એટલે સમતોલ નહીં, એચ અને ટી વાળું નહીં. તેને ઉછાળતા છાપ પાડવાની સંભાવના તે કાંટો મળે તેની સંભાવના કરતાં 3 ગણી છે. છાપની સંભાવના કાંટા કરતાં 3 ગણી. સિક્કો 2 વાર ઉછાળવામાં આવે તો કાંટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ શોધો. x અસમતોલ સિક્કો ઉછાળતા કાંટો મળે. આના માટેનું સંભાવના વિતરણ શોધવું છે એટલે એને એક્સ કહી દીધો. હવે જો કાંટો મળે તે સફળતા પી હોય તો છાપ મળે તે નિષ્ફળતા
ક્યુ બરાબર 3p થાય. હવે બુકની જરૂર નથી. છાપ મળવાની સંભાવના કાંટો મળે તેના કરતાં 3 ગણી. છાપની સંભાવના કાંટા કરતાં 3 ગણી. તો છાપ કાંટાની p હોય તો છાપની શું થઈ જાય 3p. તેથી આપણે જોયું છે કે p વત્તા q બરાબર 1. તો અત્યારે p વત્તા 3p બરાબર 1. અહીંયા લખી નાખો બાજુમાં 4p બરાબર 1. તેથી p બરાબર 1/4 આ p આવી ગયો. અને તેથી q બરાબર 3/4. બર્નૌલી પ્રયત્નો n 2. આ સિક્કો કેટલી વાર ઉછાળું છું? 2 વાર. તો બર્નૌલી પ્રયત્નોની સંખ્યા n કેટલી થઈ ગઈ? 2. સૂત્ર px ncx p raised to x q raised to n minus x. x ની કિંમત 0 1 થી n. n કેટલા છે? 2. 2cx. p કેટલા છે? 1/4 x. q કેટલા છે? 3/4. n કેટલા છે? 2. તો અહીંયા x ની કિંમત 0 1 અને 2 આવે. હવે ને 0 થી શરૂ કરીને 2 સુધી આ એનો વિસ્તાર થઈ ગયો. આપણે વિસ્તાર લખતા હવે શોધું પહેલું x0 2c. સાદુરૂપ આપી દો ને બસ શોધું એટલે દર વખતે આપવું નહીં સાદુરૂપ. 2cx. આ 1 ની x ઘાત 1 3 ની 2 ઓછા x ઘાત ગુણાકાર લખી નાખો. છેદમાં જુઓ 4 ની 2 ઓછા x 4 ની x છેદમાં છે ને આ છેદની જે સંખ્યા હોય ને એની આ ઘાત થઈ જ જાય. એનો હોય એન ઘાત જ થાય. જોઈ લો x વત્તા 2 ઓછા x 2 આ રાખીએ. હવે શોધીએ પહેલું p x બરાબર 0. તો આ 2c 0 3 નો વર્ગ 4 નો વર્ગ 9/16. બીજું x1 2c1 3 ની 1 ઘાત 4 નો વર્ગ 2 ગુણ્યા 3 6 4 નો વર્ગ 16. છેદ પછી પહેલાં એમ નામ જોજો 2. તો 2c2 અહીંયા x ની કિંમત મૂકું છું 3 ની 0 ઘાત 1/16. પહેલાં આ જોઈ લો 9 ને 6 15 ને 1 16/16 એક આવી ગયું. હવે આનો છેદ ઉડાડવો હોય તો ઉડાડો, એમાં કંઈ વાંધો નથી. તેથી યાદચ્છિક ચલ xનું સંભાવના વિતરણ લખી લેશો xpx. x સામે 0 1 2 નીચે px. હવે એટલું તો આવડે ને સંભાવના વિતરણ લખતા એ લખી લ્યો, થઈ ગયું. તો આ રીતથી આ દાખલા સહેલા પડે એટલે લઈ લીધા. હવે જે 13.4માં 1 2 દાખલા બાકી હોય તમે જોઈ લેજો. હવે હું આ જ રીતના પાછા 13.5માંથી લઉં છું દાખલા. બરાબર છે? કરો તૈયાર. સ્વાધ્યાય 13.5 પહેલો દાખલો સાંભળજો. રકમ એક પાસાને 6 વખત ફેંકવામાં આવે. અયુગ્મ સંખ્યા મળવી એ સફળતા હોય તો 3 દાખલા છે. પછી તો પહેલાં આટલું જોઈ લઈ. એક પાસાને 6 વખત ફેંકવામાં આવે તેથી n બરાબર 6. અયુગ્મ સંખ્યા મળવી x. હવે x નહીં લખતો, સીધું જવા દઉં છું. અયુગ્મ સંખ્યા મળવી તેને સફળતા ગણતા. p બરાબર અયુગ્મ સંખ્યા કેટલી ભાઈ? 3. 1 3 ને 5. પાસો ફેંકું કુલ કેટલા? 6. 1/2 લખો એટલે લખાય ખરા.
પાસો ફેંક્યો એટલે એસ 1 થી 6, પછી અયુગ્મ સંખ્યા 1 3 5 અને પછી આ લખો તોય વાંધો નહીં. દાખલો ઓલરેડી મોટા છે ભાઈ, એટલે અમુક વસ્તુ સીધી હવે લખાય. તેથી નિષ્ફળતા ક્યુ બરાબર 1 ઓછા 1/2. તો શું આવી ગયું? 1/2 જુઓ, એન પી અને ક્યુ થઈ ગયા. એટલે હવે સૂત્ર લખી લો, px ncx p raised to x q raised to n minus x. px n 6 છે, p 1/2, q 1/2, n 6. તો હવે x થઈ ગયા 0 1 થી 6. 6 પ્રયત્ન કરું છું એટલે 0 થી 6 એક્સની કિંમત. આનું સાદુરૂપ 6x ભાગ્યા 2/6. સિમ્પલ, જો અંશમાં તો 1 છે, 1ની કોઈ પણ ઘાત 1 થાય છેદમાં, અથવા સીધું 1/2ની આ આધાર સરખો ઘાતનો સરવાળો કરી દો તો 6 ઘાત 1/2ની 6 ઘાત એટલે છેદમાં 2/6 ઘાત. બોલો ખ્યાલ આવે? હવે પહેલું નહીં, બધું નથી શોધવાનું ભાઈ, સંભાવના વિતરણ નહીં. 3 દાખલા છે. હા 3 છે. પહેલો, પેપરમાં ગમે તે એકાદું પૂછાતું હોય, 5 સફળતા મળે તો p of x બરાબર 5, એની સંભાવના શોધો. આખું આ વખતે સંભાવના વિતરણ નથી, એક્સનું મૂલ્ય 0 થી 6 લઈને શોધવાનું. ખ્યાલ આવે? અમુક કિંમત પૂછી છે. 5 સફળતા મળે તો x5 65 છેદમાં 2/6 ઘાત એટલે 64. 65 6 માંથી 5 ગયા 61, 61 એટલે 6, 3 દુ 32. આ જવાબ આવી ગયો. બીજું, ઓછામાં ઓછી 5 સફળતા મળે, ઓછામાં ઓછી આ કાઢી નાખું છું, 5 સફળતા મળે. ઓછામાં ઓછી 5 એટલે 5 અથવા 5થી વધુ, તો એક્સની કિંમત 5 અથવા 5થી વધુ જેટલી શક્ય હોય એ બધાનો સરવાળો. 5 અથવા 5થી વધુ, 5થી શરૂ કરવાનું, 6 7 8 જેટલી શક્ય હોય એટલી, 6 સુધી શક્ય છે, 0 થી 6 છે એક્સની કિંમત. એટલે 5 અથવા 5થી વધુ તો x બરાબર 5, x બરાબર 6, એનો સરવાળો મૂકો. અહીંયા સૂત્ર આવી રહ્યું, એકવાર x5 મૂકું, બીજી વાર x6 મૂકું તો 66. આ 6 ભાગ્યા 64, આ વખતે છેદ ન ઉડાડતા, અહીં જોવાનું છું, 1 ભાગ્યા 64, 64 લસા. ખ્યાલ આવે? ત્રીજો, જે વધુમાં વધુ 5 સફળતા મળે, વધુમાં વધુ 5 સફળતા મળે, એનો અર્થ એક્સની મોટામાં મોટી કિંમત 5 એટલે એક્સની કિંમત 5 અથવા 5થી નાની. હવે જો આ શોધવું હોય, સમજો બરાબર, તો ક્યાંથી શરૂ કરવું પડે? 0થી. x બરાબર 0, x બરાબર 1, 2, 3, 4 અને 5, 6 કિંમત આવે એક્સની, એ બધાનો સરવાળો. મોટું થાય તો થોડીક અક્કલ ચલાવવાની. શું અક્કલ ચલાવવાની? પહેલો જ દાખલો છે એટલે તમને ના ખબર પડી હોય, પણ હવે પડવી જોઈએ. જુઓ અહીંયાથી હું ધ્યાન દોરું છું, શું ખબર પડવી જોઈએ? તો આ x <5 છે તો એક જ કિંમત બાકી રહી. આમાં એક્સની શક્ય કિંમત કેટલી છે? 0 થી 6, આખું સંભાવના વિતરણ હોય તો એક 6 બાકી રહ્યા. અને તમને ખબર છે કે સંભાવના વિતરણ હોય તો એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તો હું એનો ઉપયોગ કરીશ કે બધા હોય તો સરવાળો 1 થાય, ક્યુ નથી, 6 નથી, તો 1 - 6 કરી દો એટલે 0 થી 5નો સરવાળો આવી ગયો. તો સહેલું પડે ને, આ ટૂંકું પડે. બાકી લખી નાખો 0 થી 5 એનો સરવાળો કરી દો તો કોઈ ના પાડો, 5 સહેલું પડે. 1 એક્સની કિંમત 6 મૂકો એટલે 66 અહીંયા છે. 1 ઓછા 1 ભાગ્યા 64, 64 લસા લો, 64 ઓછા 1, 63 ભાગ્યા 64.
આ એક પોઈન્ટ પાછો સરસ આવી ગયો પહેલાં જ દાખલામાં. તો જુઓ 13.4 અને 13.5ની રકમમાં ફેર શું? કશો ફેર નહીં. પહેલાંમાં એટલું છે કે આખું સંભાવના વિતરણ, એટલે આ દાખલા પૂરતું કહું તો એક્સની કિંમત 0 થી 6 બધું શોધીને છેલ્લેનું સંભાવના વિતરણ બનાવી દે. જ્યારે 13.5માં એવા દાખલા છે કે જેમાં અમુક જ આપ્યું હોય, આખું સંભાવના વિતરણ નહીં, અર્થે જ છે આખું સંભાવના વિતરણ અહીંયા આવી ગયો. એટલે પણ એમાંથી અમુક જે કીધું હોય ફિક્સ એ જ શોધવાનું. ખ્યાલ આવે? એટલે બે દાખલા બે રીતે થઈ શકે. પણ સહેલું આ, મારી દ્રષ્ટિએ સહેલું આ. ક્લિયર? કરો. જો બીજો દાખલો, રકમ સાંભળજો. પાસાઓની જોડને, પાસાની જોડ એટલે બે પાસા, એને 4 વાર ફેંકવામાં આવે. તો પહેલાં એ લખી લો. બર્નૌલી પ્રયત્નો એન કેટલા થઈ ગયા? 4. આગળ સમાન સંખ્યાનું જોડકું મળે તેને સફળતા ગણીએ. સમાન સંખ્યા કેટલી? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. તો આ સમાન સંખ્યાનું જોડકું થયું. કેટલી હોય? 6. અને બે પાસા ફેંકું, પાસાની જોડ એટલે તો 1 થી 6 ક્રોસ 1 થી 6, કુલ ઘટક કેટલા હોય? 36. તો સફળતાની સંભાવના થઈ ગઈ 6 ભાગ્યા 36 એટલે 1 ભાગ્યા 6. તેથી નિષ્ફળતા Q બરાબર 1 માઇનસ P. તો આ થઈ ગયું 5 ભાગ્યા 6. આટલી રકમમાં ખાસ ખબર પડવી જોઈએ. તો બે સફળતા મળવાની સંભાવના શોધો. x બરાબર 2. બે વખત આવું મળે એની સંભાવના શોધવી છે, આખું કોષ્ટક નહીં. આટલું એકવાર ફરીથી કહી દઉં. પાસાઓની જોડને 4 વાર ફેંકવામાં આવે, એટલે કે બે પાસા એક સાથે ઉછાળવાના, અને એવું કેટલી વાર કરવાનું? 4 વાર. તો n બરાબર શું થઈ ગયા? 4. પ્રયત્ન 4. સમાન સંખ્યાનું જોડકું મળે તેને સફળતા, એટલે કે બે પાસા ફેંકા, બંને પર સમાન સંખ્યા મળે તો એવા ઓપ્શન કેટલા? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. આ મોઢે આવડે, લખવાની જરૂર નહીં. તો એવા 6 અને બે પાસા ફેંકવું એટલે કુલ ઘટક કેટલા? 36. તો સફળતા P થઈ ગઈ 6 ભાગ્યા 36. પછી નિષ્ફળતા Q એટલે તો 1 માઇનસ P. 2 વાર શોધવાનું છે, 2 વાર માટેનું. તો પહેલાં સૂત્ર બનાવી દઈએ. P of x NCx P raised to x Q raised to n minus x. n 0 1 થી n સુધી n ની બાય x. હવે અહીંયા n ની કિંમત 4 છે. 4 વખત આવો પ્રયોગ કરીએ છીએ. NCx P એટલે 1 ભાગ્યા 6, Q એટલે 5 ભાગ્યા 6, n એટલે 4 ઓછા x. તો હવે x ની કિંમત થઈ ગઈ 0 1, લખી જ નાખું, વચ્ચે 2 અને 3 જ છે. 0 થી 4. એમાં આપણે બે વખત આવું મળે. એક મિનિટ, રકમનું વાક્ય. બે સફળતાઓ મળે. એની સંભાવના જોઈએ છે. એનો અર્થ x બરાબર 2. 4 વાર ઉછાળું જોડકાને, તો બે વખત આવું થવું જોઈએ. તો એની કિંમત x ની કિંમત 2 મૂકી દઉં, 4c2. હવે ચાઈને અહીંયા સીધું મૂકી દઉં છું. એક જ દાખલો છે એટલે ચાલશે ને. 4 ઓછા 2 2. એક જ છે એટલે પહેલાં આપું સાદું, પછી આપું, કંઈ ફેર ના પડે. આ વખતે પહેલાં x ની કિંમત મૂકી દીધી. x 2, 4 ઓછા 2 એટલે 2. 4c3 4 3 2 1. આ 1, 6 નો વર્ગ 36. આ 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. ઉડાડીએ. 4 9 36. બીજું કાંઈ ઉઠશે ના? ઉઠશે ને. 3 12 36. એટલે 3 તેરી 9 ઉઠતા હતા, કંઈ વાંધો નહીં. 25 સાદુરૂપ તો જેમ ઠીક આપેલ લાગે એમ અપાયો. 12 ગુણ્યા 9 108 ગુણ્યા 2 216.
આ થઈ ગયો જો. બોલો સમજાય છે? અહીંયા સુધી ખાસ આવવું જોઈએ, પછી તો સૂત્રને એમાં કિંમત મૂકતા આવડે. દરેક દાખલાનું અહીંયા સુધીનું આવવું જોઈએ, એન, પી અને ક્યુ. આ તમને સમજાઈ જાય. પછી સૂત્રમાં કિંમત મૂકી અને એ તો બધા દાખલા માટે સેમ હોય આ રીત. તો એટલે ખાસ તૈયાર કરવાનું અહીંયા સુધીનું છે રકમ સમજીને. બોલો ખ્યાલ આવી ગયો? આ જેટલું રાખીશું. 13.5ના બીજા દાખલા આગળ નવા લેક્ચરમાં લઈશું. બરાબર છે? આજ પહેલાં આટલું સરસ તૈયાર કરી દો સમજીને. મળીએ નવા લેક્ચરમાં.